તો સુરતમાં ચેક રિટર્ન કેસમાં 8 વર્ષ બાદ આરોપી નિર્દોષ જાહેર કરાયો છે। ત્યારે 2018માં નોંધાયેલા કેસમાં આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો। તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં અરજી બાદ કેસની ફરી સુનાવણી કરવામાં આવી હતી। એડવોકેટ વિશાલ લંગાડિયાની દલીલો બાદ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે। ત્યારે કેસમાં ફરિયાદી દ્વારા કાયદાનો દુરુપયોગ થયો હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે। जी, मारू नाम विशाल लंगाड़िया है। हूँ लीगल एड डिफेन्स काउंसिल छूँ। हाल एडिशनल स्मॉल कोर्ट जे बीसी भालिया साहेबनी कोर्टमां नेगोशिएबल इंस्ट्रूमेंट एक्ट अन्वयनो चुकादो आपवामां आव्यो छे, जे खूब महत्वपूर्ण है। जेमां अभिषेक भावेशभाई बुलर नामना व्यक्तिए 2018 सालमां पोताने चेक रिटर्न थयेलो होय, जेना कारणे नेगोशिएबल इंस्ट्रूमेंट एक्ट 138 मुजबनी फरियाद आपेली हती। जेमां आरोपीए किशोरभाई आंबाभाई मोतीसरियाए 2024 अरसामां जिला कानूनी सेवा सत्तामंडल ने अरजी आपेली के पोतानी पासे बचाव माटे कोई सक्षम बचाव माटे कानूनी सहाय माटे कोई वकीलश्री नथी, जेथी लीगल एड डिफेन्स काउंसिल तरीके मारी पासे एक केस आवेलो, जेमां आपणे विशेष रुचि दाखवीने કેટલાક પુરાવાઓ ઉલટ તપાસ દરમિયાન રેકોર્ડ પર લાવ્યા કે જેમાં ફરિયાદી પાસે પૂરતો આવકનો પુરાવો ન હોય અને ચેક સિક્યુરિટી પેટે નહોતો વગેરે બાબતો ધ્યાને લાવ્યા અને દલીલ દરમિયાન લાવ્યા। કેટલીક સર્ટિફાઈડ નકલો રજૂ કરવામાં આવી। આનું પુરાવાકીય મૂલ્ય યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે। जी, जे प्रकारे 138 जेवा केसो थाय छे तो જ્યારે એક પાર્ટી જ્યારે ચેક આ રીતે નાખી દેતી હોય છે તો એને કેટલો સમયગાળો કેટલો પીરિયડમાં નાખી શકે છે? ચેકની તારીખ જે લખેલી હોય ત્યારથી 90 દિવસમાં ગમે ત્યારે ચેક નાખી શકે, પણ ચેક એકવાર રિટર્ન થાય પછી 30 દિવસની અંદર સામેવાળા પક્ષને નોટિસ મોકલી દેવાની હોય છે। જે પ્રકારે આવી રીતે ફરિયાદીઓ કાયદાનો દુરુપયોગ જે કરે છે તો એ બાબતે આ ઘણીવાર એવું થતું હોય છે કે ફરિયાદીઓ ચોખ્ખા હાથે આવતા નથી હોતા। તો મારું એટલું જ કહેવાનું છે કે ખરેખર વ્યાજના પૈસા હોય પછી ઉછીના રકમ તરીકે એને દર્શાવે, યોગ્ય પુરાવા ન હોય તો કોઈ પણ વ્યક્તિને એમ હોય કે અમારો ચેક અપાઈ ગયો છે એટલે અમને સજા જ પડશે, તેવું નથી હોતું। ખરેખર વ્યવસ્થિત રીતે પુરાવો રજૂ કરવામાં આવે તો ન્યાય મળતો હોય છે અને આ કિસ્સામાં પણ એવું જ થયું છે। તો સુરતમાં ચેક રિટર્ન કેસમાં 8 વર્ષ બાદ આરોપી નિર્દોષ જાહેર કરાયો છે, જેમાં 2018માં નોંધાયેલા કેસમાં આરોપીને જેલમાં ધકેલાયો છે। તો મારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનથી જોડાયા છે। જી રશ્મિ, તો 2018માં નોંધાયેલા કેસમાં આ આરોપીને જેલમાં ધકેલાયો, જ્યારે હવે એને નિર્દોષ જાહેર કરાયો છે, તેને લઈને આપ શું કહેશો? जी, जे प्रकारे કેટલાક લોકો જે છે તે કાયદાનો દુરુપયોગ કરતા હોય છે, જેની સામે જે કોર્ટ દ્વારા આ યોગ્ય ન્યાય કરવામાં આવેલો છે। સુરતની નામદાર કોર્ટમાં આ એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે, જે ચેક રિટર્નનો એક કેસના આરોપીને 8 વર્ષ બાદ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। જે સમગ્ર વિગતની વાત કરીએ તો વર્ષ 2018માં ફરિયાદી જે છે અભિષેક બલડ દ્વારા જે આરોપી કિશોર મોતીસરિયા વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં જે આરોપી હતા કિશોરભાઈ તેમને જેલમાં પણ ધકેલવામાં આવ્યા હતા। પરંતુ વર્ષ 2024માં જે છે તે આરોપી દ્વારા પોતાના બચાવ અર્થે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને અરજી આપવામાં આવી હતી, જેના અનુસંધાને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લીગલ કાઉન્સિલ તરીકે એડવોકેટ વિશાલ લંગડિયાને કેસ આપવામાં આવ્યો હતો, જેમાં આ સમગ્ર કેસની ઉલટ તપાસ દરમિયાન કેસના જે ફરિયાદી વિરુદ્ધ મહત્વના પુરાવાઓ સામે આવ્યા હતા। પુરાવાના આધારે એડવોકેટ વિશાલ લંગડિયાએ જે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી અને દલીલો અને પુરાવાઓ જોતા જજ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। જે પ્રકારે આરોપી જે છે કિશોરભાઈ મોતીસરિયા તેઓ દ્વારા વર્ષ 2018માં ફરિયાદીને જે મેડિકલના ખર્ચ પેટે ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા અને જેના સિક્યોરિટી પેટે તેઓ દ્વારા તેમને પોતાની 2 વ્હીલર અને 2 લાખનો કોરો ચેક તેઓને આપ્યો હતો, પરંતુ જે ફરિયાદી છે તેઓ દ્વારા આનો દુરુપયોગ કરીને જે મુદત પૂરી થતા પહેલા જ જે છે તે ચેકને નાખી દેવામાં આવ્યો હતો અને જે આરોપી હતા કિશોરભાઈ તેમના વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। પરંતુ જે પ્રકારે જે તેઓ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની મદદ લઈને જે તેમના એડવોકેટ દ્વારા જે આ સમગ્ર કેસ બાબતે દલીલો કરવામાં આવી અને પુરાવાઓ રજૂ કર્યા બાદ 8 વર્ષ બાદ આખરે જે કિશોરભાઈ મોતીસરિયા છે તેઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। જી જી,
સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે સુરતમાં ચેક રિટર્ન કેસમાં 8 વર્ષ બાદ આરોપી નિર્દોષ જાહેર થયો છે, જેમાં 2018માં નોંધાયેલા કેસમાં આરોપીને જેલમાં ધકેલાયો હતો. તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં અરજી કરી ત્યારબાદ આ કેસની ફરીથી સુનાવણી થઈ, જેમાં એડવોકેટ વિશાલ લંગાડિયાની દલીલો બાદ કોર્ટે આ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. ત્યારે કેસમાં ફરિયાદી દ્વારા કાયદાનો દુરુપયોગ થયો હોવાનો પણ મુદ્દો સામે આવ્યો છે.